બાપા ઓ બાપા હું છું તને પાછું તમે મારો અંધાતા ચાલતા નહીં મને ધોણીએ ના લઈ આલી અલ્યા ધોણીએ જો ઓળી તો આબાજે ધોણીએ લઈ આલો ખજૂરીએ લઈ આલો બધું લઈ આલો તમે લઈ આલો તલો પણ લઈ આલતા તો હો નહીં અલ્યા લઈ આલો ઓળી તો આબાજે પણ તો મારી ઓટલીએ પતલતા અલ્યા એ બધું ખાવાનો કેમ ઓળી ઉપર આવે ઓળી આપણે પ્રગટાઈએ ને તો લાકડો ભેગો કરીને બધા 10 ગામમાં વડે ગોમના નહીં પછી પ્રગટાતા એક તો પહેલા જ ભાઈ ઉભા કરી પછી ફઈ એક ઉભો કર્યો હોય અને પછી દિવાળી ચોપડે ને એટલે ફઈ હોય એ બળી જ હોય અને પહેલા જ ભાઈ રહે ને જે પહેલા દિવસ ભાઈ ભક્ત પહેલા જ હતા એ રહે પછી અડધ જતા હોય સ્વર્ગમાં. તમે મને ફોડા હોય એમ કઈ મને ધોની લઈ આલી ફોડા તો નહીં રે એને ઓળી કહેવાય અને એ આવે ને એ ટેમ આવે ને એટલે જો ખજૂર ખવાય ધોણી ખવાય દરાક ખવાય એક આ બધું એના દાડા ખવાય એ બધું લઈ આલ છો બધું તને તારા ધરાઈ ખવાય ને એટલું લઈ આલું. હા તો મને મારી ઓટલી પકડો. અલ્યા હું ઓટલી પકડો આવો મોટો છે ને હજુ ઓટલી પકડાવે છે મને ઓટલી પકડો તો જ ફાવે એમને ના ફાવે. હું ના ફાવે મને ઓટલી પકડી ઓટલી પકડે. હા ઓટલી પકડો મારે અને મને લઈ આલજો ધોની. હા લઈ આલો ને યાર કીધું તો ખરું કરતા લઈ આલો. બાપા બોલાવો તમે મને ધોની ના લઈ આલતા નહીં. તને તો શું કરવું મારે મને ધોની લઈ આલતા નહીં ફોલાય લાખો. તને કીધું તો ખરું કે હોળી આવે ને બધું તને લઈ આલો ને બધું ખવડાવો હોય તને મારા હાથે કે પછી. હા તો મને ધોની લઈ આલ છે ને ઓવા પણ હવે મારે ઓટલી નહીં પકડવી મને તેલી લ્યો. અલ્યા હા હજુ પાછું તેલવાળું આવે. તેલવાનું મને આખા બજારમાં તો તેલ્યો પણ તને તો હવે બજારમાં તને લઈ જ ના જવાય કદી હેદાર કર્યો. હું વળી કીધું લઈ જાઉં છે થોડું ખુશ થાય છોકરું છે તું તો ઉપરથી મારા અહીંયા પડે. ના મને તેલી લ્યો તો ઘેર આવું નકર નહીં આવું માલા. આ તો તને નિહાળમાં મેળજો હેડ ભણવા. ના નિહાલમાં નહીં નિહાલમાં તો બેન માલ તે તો મારે તને હર ખબર પડશે. મારા ઘેર નહીં આવું તારે તો મારે ઘેર નહીં આવું મને નિહાલમાં ના મેળતા હોય તો આવું. હા હેડ ને ભાઈ નહીં મેળ દે હેડ. હા તો મને તેલી લો પેલા. હા હેડ જે થાવ બો તેલી લો. હા તેલી લે બાપો તેલ મારો બાપો તેલ આ જેડો પકડ. હા મારા બાપાએ તેલ્યો મને મારા બાપાએ તેલ્યો મને મારા બાપાએ તેલ્યો. હા ગતો આવી ગયો છાક લાગ્યો. બાપા પીપી આવીએ પીપી. અલ્યા વળી પાછું હું થયું ચાલીએ પીપી. આ જા પડો હમણાં કરો કરી લે. હું એકલો કરો તમે કલાવો ને. અલ્યા ગઈડો જાવ પીપીઓ હું તો હજી કરાય જાઉં. પણ તમે આવ્યો તો જા તું તો કરી લે જા ઈ કર્યો બે. હા તો બાપા હું પીપી કઈને આવું હો. હા કરી ના જા. હા કેટલી વાર. આયો બાપા આયો. બેનું તો ન કર્યું ને. બાપા પીટ તો કરી દીધી. હા પણ આ બેનું થયું પાછળ ઊંઘ્યો. ઘણી મારા અચ્છી કરી ગયો. હું તો વાત તને પીપી કરવા મોકલે તો કાખવા મોકલે તો. પણ બાપા હું તો ઢોલ મારી ઢોલ તે પાછળ પૂ દઈને બોલી ગયો. અરે હું તું હું તું બહુ આગળ ને પાછો રે થોડો જઈને હેડમાં ઘરમાં દોરાવતો ને. હા આટલી પેલો જો પણ સુધર્યો ના તે ના સુધર્યો. પછી નવી ધલા પેલા જો પાછી મારી નવી ધલા હું તારે આવું ગોળું રાખે નવી પેલા છે નવી કરી ના જઈએ. નાના નાનપણમાં મન માયા રે લગાડી નાના નાનપણમાં મન માયા રે લગાડી ઓમ કરીને મારી જિંદગી બગાડી ઓમ કરીને મારી જિંદગી બગાડી. વસંતભાઈ તમારો અવાજ કેવું ગીત રૂપાળું ગો છો તમે તો. હા આ નવડા બે ગઈ બોલો કેવું ચાલે? બસ શાંતિ ચાલે. તમારે કેવું? અમારે શાંતિ છે બધું મજામાં ને? આપડે તો ભગવાન માતાજી ની દયા છે. બસ તાર બીજું હું જોવા. હા
આ ગોમ્બા થઈને આવતો હતો કે હા ત્યાં પેલો પહેલાદભાઈ નો ઘોડો આ એ બચારા લોહાન જબ્બર વખો છે એ આ 40-45 વર્ષનો થયો પણ હજુ જણા એને નેનપણનું બાળપણ હોય ને એવું કરે છે. હા 35-40 વર્ષનો થયો પણ હજી એના એ નખરો છે ત્યાંનો છોકરો જેવો નખરો કરે એવો કરે હા એવો ને એવો કરે છે. પેલા ખેતરમાં બેહેલા તે પેશાબ કરતો હતો તે અડધો આમ કરે ને અડધો યુવાન ઉપર કરી નાખ્યો માથા ઉપર માથા પર કઈ નાખ્યો? માથા ઉપર યાર. અરે જબરું છે એ છોકરું તો. અને તમને હું કહું આ ચોક વાર તહેવાર આવે ને હા એટલે મારું બેટું એ છોકરું તો એટલું રિહાય ને જેમ પેલું નાનું છોકરું રિહાય કોઈ 4 વર્ષનું ઓહો. એવું રિહાય અને કે બાપા આ લઈ આલો ખરેખર એ છોકરા તો પહેલા જ બીજ પાર પાડી હતું. હા હા એટલે એમાં બોડી ને બોડી આવશે ને એટલે આપણી ધોણીઓ ને એવું બધું ખાવા પાછો રહ્યા છે. હા અને પેલા આયરા ને બાયરા આવશે ને આ છોકરાને બંધવા એટલે એને એમ થાય છે કે હું એ નેનો જ છું. આખા ગામમાં કે બધાને બોધી જાય કે મને કોઈ બોધવા નહીં આવતું આવા પાછા પહેલા જ પાછો હેરાન કરશે. વાત સાચી એટલે છે. ખરેખર તો આ તો હું અત્યારે હાલ પહેલા જ ભાઈ જીવું છે ને ત્યાં કરી છોકરું સારું સાચવું છે મારા પાછળ પાછળ હારું કાલ પહેલા જ ભાઈ નહીં હોય તો એ સારું એ છોકરાનું શું થાય થશે વાત સાચી. હા આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે પહેલા જ ભાઈનું હોવાનું હોવાનું કરું, વાત સાચી. અને આ છોકરાની બુદ્ધિ લગી રે નહીં ગોડાયો કર કર કરે છે. અરે મોય તો પીપી કીએ ને આપણે તો પીપી કરવા જીવો ને તો પીપી કરતા તો પાછા છે ચડ્ડી બગાડી દે પાછું અને પાછું જઈને બાપાને કે બાપા પાછળ હું થયું. ઓ લા લા. હા બહુ ત્રાસ છે હો પેલા પહેલા ભાઈ સહન કરીએ તું વાત સાચી યાર યો. અને ઓસમ પૂરતું એવા ઘેરથી થોડો વહેલા જતો રહ્યા એ જ ને બરાબર એટલે બાપાને દુઃખ ઉપર દુઃખ બીજું અને પાછું ઓસમ પૂરતો આ ઓછા મગર તો પાછો ચેડી છોકરો એ જ ના આટલી ઉંમર હજુ તો તેરાવે છે યાર. હા કેરમાં તેરાવે છે. હું તો 1-2 વખત જોયો તો ને તો કેરમાં તેરી રૂપાળામાં ડોહો લઈને પડશે તે ડોહો ભાજી હવે આ જાય. ડોહાની ઉંમર ચો ને એ ચો અને નહીં ચોક ડોસો પડ્યો તો પગ હાથ પગનું ફ્રેક્ચર થઈ ગયું તો ડોહો જાતે હાચવા છે કે પછી એનો હોય હાચવશે. હા એ તો કહું આમાં આના તેરી ને તો એવો રિહાય છે કે જોડે પેલું આમ નાનું છોકરું રિહાય ને એવું કરે છે. હા એ તો હું આજે જોયું એવું હા તારું જબરું રહ્યા છે એ જે અર્થ ચલાય ને એ એને પૂરી કરવી જ પડે છે. કરવી જ પડે તો ભાઈ પહેલા જ ભેજ કરીએ કહો ભાઈ આપણે તો કોમ નહીં હોય આવું છોકરું હોય તો આપણે તો પાર જ ના પાડીએ જ છીએ પણ ધન્યવાદ છે પહેલા જ ભાઈને. જો બીજું કોઈ કામકાજ હોય તો બોલો. બીજું તો કોઈ નહીં આ ઈંડા બીંડા લીધા છે ને બે છે ખેતરમાં. આમાં આ હોળીનો તહેવાર તૈયારી છે. એટલે મારે આ હોળી આબા થઈ કે ના હોય તો કીધું પેલી વરિયાળી પોરી કરીને ફૂંકવી દઉં તો કાલ પમદા ઠેસવડાનો આવે ને તો વરિયાળીમાં ઠેસરમાં વરિયાળી કઢાઈ લઉં તે વળી એટલું લેવાઈ જાય ને વેચાઈ જાય તો વળી આ હોળી કરવા થાય. બેવા તાણ આવજો હો. આવજો. એ હા 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 એ ભગવાન આવા છોકરા કોઈને ના લે અને આલે ને તો હાલ તે બચારા ઘડપણમાં ટેકો થાય. આવા ગોડા આલીને શું કરવાનું ઉપરથી આ ઘડપણમાં સેવા એની કરે કે કોણ કરે. બાપા પીપી ગાડી ચાલવું હા ચલવો ચાલુ પીપી કેવી ચાલે બાપા પીપી હા પીપી. ચલાવતો તો હવે કેવી ચલાવી બાપા હારી ચલાવ્યો બાપા પાદું અરે નહ પાડવું રવા દે. પાદું અલ્યા નહ પાડવું તમે ધોવા તો અલ્યા થયા ગંજ મારે છે તારે વગર પાડે. એટલે હું પાદું તો તમે ધોવા ને જે ગંધ આવે તારી ગન નહીં જોયેલી ગોડ સુધી જોરાય છે દાડા અને ગન નહીં આવી હોય. હા તો બાપા હું ગાડી ચાલુ તાલ હા ગાડી ચાલે. આ છોકરોને શું કેવું કહીને છ પાછો ગોડો અને કહીને શું કહેવાનું. એ ભગવાન હવે ઘેરથી વહેલી છોડી લઈ જાય અને મારા અહીંયા નોસી ગયો અને બુદ્ધિ લગી રહે હા નહીં અને મને થકવી નોસ્યો છોકરાએ તો શું કરે. હવે આગળ પાછી ઓળી આવે હા બેટા પાછો તો રહે છે. બાપા 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 હું થયું પણ
દીના બાપા ઘેર તો બધા આયડા બોધવા હવે આપણા ઘેર તમ કોઈ આવતું નહીં. હાસી પણ એનો ટાઈમ તો થવા દે હાસી. પણ એમના ઘેર તો ધોની બોની બધું લઈને આવે. કે બધું આયલો બધું આવે. તે તમે કોઈના ત્યાં બોધવા ધ્યાન નહીં જ આપણા ઘેર તો આવતું એટલે નહીં. નીચે આખા ગોમમાં બોધેલું છે બધું. ના મારા હાલના હાલ આયદો જોવો. મને ગમે તે કલો આયદો ને ધોની હાલના હાલ લઈ આલો. હા પણ હું કહેતો આવું કે એ લઈ અને આવશે આપણા ઘેર લઈને તો આવશે. તમે કહેતા આવો. હા હું કહેતો આવું છે. હા તો નકર હું તો ફરી રહેવાનું હોય ન હોય. પણ એ પેલા કોક આવે તો ગોડો ગળે હરખો લગી ખાટલામાં બેસે. તો તમે આજો લેતા આવશો ને. હવે જો એ તો એ આખી રે લઈને આ જોજે કરીએ બધું. હા તો માર માતા આયદો અને ધોની લેતા આવો ગમમાં જઈને. હારું બેન તું હાલ આવી આવજો. તો હારો તો નહીં આઈને ઉભા રહો એટલે શું કહે છે? હા તો તમે જતા આવો, હાલ આવજો. ઓ નેતા ના આપતો એને ખાટલામાંથી ઊભો ના થતો. આટલા મોટલા મોય, હો. હા એ માં બાપો લેવા ગયા, આયદો લેવા ગયા, આમાં બાપો આયદો લેવા ગયા. એ આવો પેલા ભાઈ. એ હા બોલો ભાઈ વસંત શું ચાલે કે ભાઈ? શાંતિ છે. તમારે કેવું છે કયો? એ મારે તો કેવું હોય તો મને ખબર તો છે પેલા છોકરાની. એ સારું કરજો હતા. અલ્યા હમણાં રમતો પેલા દિનભાઈના છોકરાનો આડા બોધવા ગામના બધા આવતો હતો કે ઓવા. તે જોયું છે તે ઘેર આવીને રીહોડ્યો છે તે કે મને કેમ કે કોઈ બોધવા ના આવતું. હા એવું કરે. રાત છે તે રીવાણ્યો એમ. અરે માટીમાં હરોડતો તો તે પરવાણે મેં કીધું તું ખાટલામાં દે હું તારે કહેતો આવું પેલા ભૂલી જાવ હોય કે કોક આયલો બોધવા આવતો. હા બસ જો. બોલો બોલો. સમ પેલા તે આપણે ભૂલા પડ્યા રે. આ પેલા અમારા છોકરાના હિસાબ ભાઈ રીહોડ્યો હોય તે પેલા દિનભાઈના ઘેર આયડા બોધતા જતો આવતો બધો જોયો ને તારનો ક્યાં કે મને કેમ કોઈ ના આવતું, મને કેમ કોઈ બોધવા નહીં આવતું. રીવાણો લ્યો આપણે વાળી વાત કરતા હતા. બેઠા બેઠા આપણે એ જ વાત કરતા હતા કે આનું પેલા જ પેલો છોકરો વાર તહેવાર એવો રિહાય છે ને. લ્યો તમે સમાચાર લઈને આવ્યા પાછા. અત્યારે પાછો કે રિહાય અત્યારે આરોટતો તો કે માટીમાં હરોડતો તો ખાટલામાં બેહીને આવ્યો અને મોયમાં તો ચડ્ડીમાં હજી જાય છે ને મારા મોઢા આવીને ખસી જાય છે. અરે એ તો જબરો કામ કરે છે. એ તો ખતરનાક છે તમારો. શું કરે પણ ભાઈ હવે એનું મગજ કોમ નહીં કરતું એ પછી. ના એ તો પછી આપણે ગમજે ના હોય તો પછી પેલા બે કરંટ ના વાયર બાયર તો પકડાવો એક દારો થોડા. એનાથી કોઈ ના થાય એવું કરંટ પકડાતો છે. યાર એવું ના ઉપરથી કરાય. ઊંઘમાંથી ચૂરમો પડે. ને લકવો પડી જાય તો પાછો પેલા જ ભાઈને તો એટલી ઉંમરે પાછો ઉપાડી ફરવું પડે યાર. તે તમે એમ કરો ના હોય તો હા. તમે બે જણા ભલે કોઈ ના લાવો તો ખાલી થેલી કે એવું કોક લઈને આવો અને મારા ઘરમાં હું વાયડા અને ધોઈને બધું લાઈન મૂકી જ રાખ્યું હોય. તે તાર પર ડાયરેક્ટ બંધી કાઢતા હોય તો ના પડે તો ઘરનું કે મારે હું ના ખાઉં. ભૈયા બંધવા આવું તો જ. ઓહો, બીજા ગોમના ગમે તે મને આઈને બોધવા આવે અને એ આલી જો એ જ ખાઉં એ જ કે. ખાવું. ઓહો પણ આ તો હું એને કહું કે લઈને આવ્યા હતા અને એની ઘરમાં મેલ્યું કે તને પછી હાલું એમ કહીને પછી હું ફોલાવું. ના તેમ તે કાલ તો આયલો અમે લાવીશું 10-20 રૂપિયાનો આયલો આમ હું યાર આ છોકરો આવી જીદો પકડે એટલે બાપો શું કરે કે હા એટલે તમે એક કામ કરો હું ઘેર પહોંચું એટલા તમે આવો ખાલી એટલે મને જાય કે પછી તારું હા મેં એક આયલો લેતા આવીએ. પછી તરત જતા રહેજો. આ તો મારે તો રોજનું છોકરાને એવું લાગે કે ના મને બહારથી બોધવા એના માટે જ તારે ક્યાં કહેવાય તમારા માટે વળી અમે આટલી મદદ કરી. બોલો વસંતજી જો આ જોજો કોણિયા ભાઈ આ છોકરો રીહોણ્યો હવે શું કરે બાપરા પેલા જ ભાઈ યાર. આમાં કે પેલા જેમ પેલા આયડા બધા બંધવા આવે ને આમ કે મારા આયડો બંધ તાણા અને ઘરમાં તો પડ્યા ગયો ને આયડા કે નહીં બીજા આઈને બંધ તાણા. હા તે હું કહું ના તો હમણાં આપણે બે જણ હેડો જતા હેડો એ દુકાન થી કાયડો લેતા જઈએ એ બંધે હું સમજ્યા. હું કરું છું ને શું કરે છે આ ઊંધો પડી. બાપા રેલવે ગાડી ચલાવી રેલવે. હું રેલવે ચલાવી મારા માટે આયડો લાયક નહીં એમ કે લાયડો. અલ્યા હું કહેવા જ નતો જો હાથમાં તો કોઈ દેખાતું નહીં કોઈ આવતું અલ્યા પણ પેલા કોળીઓ ભાઈ પેલા વસંતભાઈ તને આઈડો બધવા આવે છે. ના ગપ્પો મારો અલ્યા ગપ્પા નહીં મારતો હું કહીએ રે હું કહીને આવ્યો કીધું અમારે બોને બોધી દો ને કઈ રે રીહોણ્યો હતી તે રે કે અમે આવીએ છીએ આવતા જ હતા
કોણીઓ કાકો આવે ઓહો પણ બધા શીખર હું કોક ભૂલી ગયા તે કે હું અમે લઈને તમે ઘેર પહોંચો અમે આવીએ જ છીએ હાલ. હે કોણીઓ કાકો આયા કોણીઓ કાકો આયા કોણીઓ કાકો આયા કોણીઓ કાકો આયલો લાયા મારા માટે આયલો લાયા કોણીઓ કાકો આયા આયલો મારો લાયા કોણીઓ કાકો આયા આયલો મારો લાયા પેલા વસંત કાકા મારી હારું ધોણી લઈને આયા વસંત કાકો મારી હારું ધોણી લઈને આયા આયા બાપા બાપા કોણીઓ કાકો ને આયા નહીં કહેતો કે આવે છે. હા આયલો લાયા મારો આયલો લાયા જો હા કોણીઓ કાકા આવો મારા લાલો શું કરે છે? હા મારા બાપા કોઈ વસંત કાકો ને કોણીઓ કાકો બે લાયા હા, તો બે મસ્ત આયલો. લાયા. કેવો હા આયલો હા મને લાયા હો બાપા લાયા કોણીઓ કાકો લાયા આ તો હું નતો કહેતો લે હવે આવ્યો કે ના રોય. ખલા થાય તો હો આ ગલે મત લાગે લે મારો બેટો આ ધણી ને બધું લાયા ટમાટા? હા વથન કાકો ધોની લાયા ધણી હો. થલત આમાં લે ગમે જો, મત ખાઓ. આજો કેટલું બધું લાયા છે. હા ધોણી છે ને ખજૂર છે ને. અરે એક ને બધું હા, લાયા એ પછી થોડું રહેતા હાલ્યા જ હું તને ને કઈ કઈ વખત બધું રમણ ભમણ કઈ મેલી. હા અને એકી વખત બધું ખાઈ જાય પછી પાછળ લેગી બગાડી. ના લેતી નહીં બગાડતું એ તો મારા બાપા ધપ્પો માલ્યો તમને એ તો મારા બાપાને હું એમ કહું કે બાપા પાદું કોનિયા કાકા તમારા આગળ પાદું જોજો મેં ના, ના થોડું એક વખત એક અલા, વખત પછી તું શેઠો અરે, રહે. એક વખત વથન કાકા અરે, પાદું નહીં પાદું ના કરવાનું. ના પાદું આપણા પાસે તો લુગડો હા, બગાડ્યો. અલા, રવા દે કે પેલા મહેમાન જે હોય. બેસ, શાંતિથી બેસ. હા બાપા તને આ બધું હું ગલમાં મેં લેવું હા મેલ લે. હા હું ગલમાં મેં એ આ લેતો જા. આઈડો લાય કોનિયા એ કાકા બધું મૂકી દે. આ તું એ રમેશ જે પાછો હાલ ના આવતો. છોકરા તો ગજબ કર્યો એ આ ભાઈ કંટાળી ગયો હું કરું હું યાર કે. ખરેખર રાત છો તમારે. તમારે કોઈ હગુ વાળું મહેમાન આવતા છે તો આવી જ કરતો છે કે આવું જ કરે છે હું કરે. તમારા આગળ પાદું તમારા આગળ પાદું આવું જાણવાને મગજ કોમ ના કરે એટલે શું કરે ગમે કે એને ખબર પડતી હોય તો હું જોતું હતું એને ખબર નહીં પડતી એટલે તો આવા બધા કરે જાય જતન. ખરેખર તમને પેલા ભાઈ ધન્યવાદ આપું હું કે આવો છોકરો તમે ઉછેરો હો ધન્યવાદ હો, હારું. આટલું સહન કરો હો ખરેખર ધન્યવાદ છે એને નેનું મૂકીને એની માં મરી જઈ અને ઉછેરીને આવડો મોટો કર્યો એટલે સારું ભાઈ હશે આપણા નસીબમાં જે લખ્યું હોય થાય. બરાબર વિધાતાના લેખ હોય જયરાજભાઈ, હા ભાઈ તમારે તો શું કરો? શું કરે જે છે એ છે તાણે. બાપા બાપા હા કે આ આઈડો ને ધોની તો ગલમાં મૂકી દીધી હા પણ પેલી પિચકારી તો લાયા ના અરે હજુ પિચકારી તો વાર છે. અરે વાહ નહીં મારે તો પિચકારી જોવા હાલ ના હાલ પિચકારી જોવા મારો અલ્યા તું બધી વાતોમાં પેલું કરવા ઠંઠોરો એમાં તમ તો લે, ઓ બાબા આ તો મારે વતન કાકા રોજા પેલા તો છોકરા ના મરાય હશો. હા આ હું પિચકારી તને લાવી આલીશું. આ ધોનીને આલી જાય ને આપણે તારે ખાલી તારા પિચકારી માટે મોટી પિચકારી મોટી લાવજો, મોટી લાવો. મોટી, હો. હા. મોટી હા, લાવી. હા, માર કોણીઓ કાકો ને વઠણ કાકો બે હાલ આવે. આ તારા બાપાને કાલે હેરાન ના કરતો હો ના હવે હેરાન નહીં કરું, પણ 100% લાવશો ને? 100% લાવ્યો 100% હા, લાવ્યો. તો કાલે પિચકારી 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 કાલે પિચકારી હા તારે રમવા જવું તો રમવા જા. નહીં ને. ના હું લંબા જઉં તા હા રમવા જા. હા કાલે પિચકારી આવશે વસંત કાકો ને કોણીઓ કાકો વાળી પિચકારી લાવશે પીપી 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 પીપી. જયરાજભાઈ, હા ભાઈ ચલો અમે જીને કરીએ તાર. હા નીકળો ભાઈ તાણ તમે તો છો હજી તાણ બેસી રહ્યો તમારે કોમકાજ હોય ના કોમકાજ હોય પણ જો સારું આયા એટલે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ યાર ના, ના, યાર, ત્યાં છોકરું રમતું થઈ ગયું આ તમારા નકર દુઃખમાં ભાગ અત્યાર પડ્યો. સુધી આરો ત્યાં જ જતું હોત નેર માટીમાં. આ તમારા દુઃખમાં ભાગ પડ્યો તો અમારો ધર્મ હોય થોડો એ યાર. ના ના સારું કર્યું આવી ગયા તે સારું એવું કર્યું. છે તો વળી કાલ બાદ પિચકારી આપી જઈશું. હા, વાલી જોતો વળી એ વળી અઠવાડિયું ખેંચાઈ જાય પાછું. હારાનું છોકરાનું હોટી બોટી ના મારતા. ના મારતા ના હોય. એ તો એનો તો મન દુખી જાય એટલે એવું હા, બેહો તા. હા આવજો હો ભાઈ. જો મિત્રો ઘરમાં આવો છોકરો હોય તો એને સાથ સહકાર આપજો અને એને મારઝૂડ કરતા નહીં. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય ભારત.